ઓમ શાંતિ દીદી. ઓમ શાંતિ. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ ખૂબ સુંદર મજાની શિવ પરમાત્મા વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શિવબાબા કોઈ અલગ શબ્દ નથી. કેટલા વર્ષથી આ બ્રહ્મા કુમારી આ સંસ્થા સાથે સંકળાયેલા છો અને કેટલા ટાઈમથી સમર્પિત છો? 1994 થી આવેલી અને 1995 મેં મારું જીવન વિશ્વ સેવા અર્થે શિવ પિતાને સમર્પિત કર્યું. શાંતિ મેળવવાનો ખરો અર્થ શું છે? શાંતિના સાચા અર્થને જેટલું આપણે સમજવું જોઈએ ને એટલું હજી આપણને સમજી નથી શક્યા. આજે આપણે ભૌતિકતામાં શાંતિ શોધીએ છીએ. ધ્યાન અને સાધના બંને એક છે કે એમાં કઈ મતભેદ છે ખરી? આમ જોવા જઈએ તો ધ્યાન, સાધના, મેડિટેશન એ બધું એક જ વિધિ છે, પરંતુ અત્યારના ફાસ્ટ યુગમાં સાધના કોઈ પણ વ્યક્તિને કરવી હોય તો કરી શકાય, અને કરી શકાય તો કેવી રીતે? બધું ફાસ્ટ છે. ફાસ્ટ ફૂડ, ફાસ્ટ લાઈફ, રોડ ઉપર વાહન તો ફાસ્ટ દોડે છે, ઘરમાં બધા ફટાફટ કામ કરે છે. એટલે એક બાજુ લોકો એવું વિચારે કે અમારી પાસે ટાઈમ નથી, આ અમારા માટે પોસિબલ નથી, કામકાજ કરી લઈએ, મોટા થઈએ ત્યારે જ અમે આ કામ કરીશું. પરંતુ રિયલમાં જોવા જઈએ તો સાધના, મેડિટેશન એ વર્કિંગ લાઈફમાં જ જરૂરી છે. ઓશો હતા, એમને એક પ્રકારનું અલગ પ્રકારનું મેડિટેશન એને પોતાનું આપ્યું હતું. અત્યારે સદગુરુ જે હયાત છે એ પણ પોતાનું અલગ મેડિટેશન છે. તો આપણી સંસ્થા છે બ્રહ્મા કુમારી, એનું પણ એક અલગ પ્રકારનું કોઈ મેડિટેશન છે ખરી કે? મેડિટેશનની પદ્ધતિ બધા માટે એક સરખી છે. બધાનું છેલ્લું જે લક્ષ્ય અથવા ઉદ્દેશ્ય છે મનની શાંતિ. ઈશ્વરને શોધવો જોઈએ કે પોતાની જાતને પહેલા શોધવી જોઈએ? સૌથી પહેલા સ્વયંને ઢંઢોળીએ, સ્વયંને ઓળખીએ, હું કોણ છું. આપણે બધા સાથે સમભાવથી જીવન જીવીએ, સામેવાળા વ્યક્તિ આપણે ન સમજે તો ક્યાં સુધી એ ભાવને ટકાવી રાખવો જોઈએ, કે ક્યાં સુધી ભાવને સાથે લઈને એવું જીવન જીવી શકાય? એ વ્યક્તિ નેગેટિવ છે, આ પોઝિટિવ. રાજદીપભાઈ છે, એમને કોઈ બેન નથી. તો આ રક્ષાબંધન ઉપર અમે લોકો એવો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે સામૂહિક રક્ષાબંધન જેને કહેવાય. તો રાજદીપભાઈ જે તે જગ્યા પર રહેશે અને જે કોઈને બેન હોય અને એને કોઈને ભાઈ નથી તો એ આવી અને રાખડી બાંધી શકે છે. યથાશક્તિ મુજબ જે કાંઈ અમે પહોંચી શકીએ એ આપશું. તમે ક્યારે વિચાર્યું છે કે સાચી શાંતિ શું છે? સાચી શાંતિ મળશે ક્યાંથી? આપણી પાસે બધું જ છે, ઘર છે, કામ છે, સગા વહાલા બધું જ છે, છતાં પણ આપણે કંઈક ને કંઈક ખૂટે છે અને ક્યાંક ને ક્યાંક શાંતિની શોધમાં છીએ, આપણા જીવનના ઊંડાણના એક પ્રકાશની શોધમાં છીએ. તો ચાલો આજે આપણે સાચી શાંતિ શું છે, એ શાંતિ ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, તેના વિશે આપણે ચર્ચા કરીએ. અને આજનો જે આ એપિસોડ છે એ એવા લોકો માટે ખાસ છે જેઓ કામ, ઘર અને જવાબદારી આ ત્રણેય સાથે લઈને ચાલે છે અને છતાં એક આંતરિક શાંતિની શોધમાં છે, એક ગડમથલમાં છે કે આપણને એક આંતરિક શાંતિ મળે. તો આ વિષયની વાતચીત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા સેટ ઉપર બ્રહ્મા કુમારી સંસ્થામાંથી અંજના દીદીજી, કે જેઓ છેલ્લા 30 વર્ષથી આ સંસ્થામાં કાર્યરત છે અને ઘણા બધા લોકોના જીવન સુધારવામાં, વ્યસન મુક્ત કરવામાં અને ધ્યાન શીખવવામાં સિંહ ફાળો આપે છે. તો ચાલો આપણે પણ એક શાંતિની શોધ તરફ જઈએ. ઓમ શાંતિ દીદી, આપ અહીંયા પધાર્યા અને આપનો અમૂલ્ય સમય અમારા આજના શો માટે આપ્યો એ બદલ આપનો આભાર. શાંતિ. થેન્ક યુ. ઓમ શાંતિ દીદી. ઓમ શાંતિ. દીદી, પહેલો પ્રશ્ન એ હતો કે જે બ્રહ્મા કુમારીમાં શિવ બાબા વિશે સમજ આપવામાં આવે છે એ સામાન્ય ધાર્મિક માન્યતાઓથી જુદી હોય છે કે જે અમે માનીએ છીએ કે શિવ એટલે શંકર એ જ છે, કે કઈ જુદું છે એમાં? એ આપને વિશેથી જાણવું હતું. અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ ખૂબ સુંદર મજાની શિવ પરમાત્મા વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શિવબાબા કોઈ અલગ શબ્દ નથી, પરંતુ જેવી રીતે એક પિતા અને પુત્ર પોતાના પિતાને ક્યારેય એના નામથી સંબોધન નહીં કરે, પણ એક પ્યાર ભર્યો શબ્દ બાપુજી, પપ્પા, ડેડી, તો પિતા અને પુત્રનો એક પ્યાર બંધાઈ રહે છે. એવી જ રીતે શિવ સમસ્ત વિશ્વની સર્વ આત્માઓના પિતા છે. આપણે ક્યારેક ભગવાન, ઈશ્વર, અલ્લાહ, ગોડ એવા શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ, પરંતુ એક શિવ સાથે
પ્યાર ભર્યો આપણો નાતો છે, એટલે આપણે શબ્દ પ્રયોજન કરીએ છીએ બા બા. દુનિયામાં બાળકને સૌથી વધારે સ્નેહ અને પ્રેમ એની મા પાસેથી મળે છે, જેને આપણે બા કહીએ છીએ. પણ વિશ્વની પરમ શક્તિ શિવ આપણને બધાને ડબલ બા જેટલો પ્યાર આપે છે. એટલે એક પ્યાર ભર્યો શબ્દ છે બાબા, જેને આપણે શિવ બાબા કહીએ છીએ. ખૂબ સારી સમજણ આપી છે કે બા અને ડબલ બા જેવો જે પ્રેમ કરી શકે શિવ બાબા. દીદી, આપના જીવનમાં આ શિવનું શું મહત્વ છે એ વિશે અમે જાણવા માંગશું. આમ શિવનો અર્થ થાય છે કલ્યાણકારી. શિવ પરમાત્મા જ્યારે આ વિશ્વ ધરા ઉપર આવે છે, સમસ્ત વિશ્વની આત્માઓનું કલ્યાણ કરવા અર્થે. અમે જ્યારે એ શિવ પરમાત્માનો પરિચય પ્રાપ્ત કર્યો, ત્યારે મને અંદરથી એમ થયું કે આપણે પણ શિવ પરમાત્માના કર્તવ્યમાં જોડાઈને વિશ્વ કલ્યાણના કાર્યમાં સહભાગી બનીએ. તો દીદી, આપ કેટલા વર્ષથી આ બ્રહ્માકુમારી આ સંસ્થા સાથે સંકળાયેલા છો અને કેટલા ટાઈમથી સમર્પિત છો? મને આ સંસ્થાનો પરિચય કે શિવ પિતાના સંપર્કમાં 1994થી આવેલી, અને 1995માં મેં મારું જીવન વિશ્વ સેવા અર્થે શિવ પિતાને સમર્પિત કર્યું. એટલે છેલ્લા 31 વર્ષથી એક સમર્પિત લાઈફ તરીકે હું આ સેવામાં જોડાયેલી છું. તો આ ટર્નિંગ પોઈન્ટ જે છે શિવ બાબા તરફ જવાનો, તો આપના જીવનમાં શું પડકારો કે શું આવ્યું કે જેથી કરી અને આપ આ સંસ્થામાં સમર્પિત થયા? હું તો એક સ્ટુડન્ટ હતી. કડવીબાઈ વિરાણીમાં મેં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો. ત્યારબાદ મહિલા કોલેજમાં કોલેજ કરતી હતી. ત્યાં સુધી જીવનમાં કોઈ એવો મોટો ચેન્જનો અનુભવ ન હતો, પરંતુ બચપનથી એક અંદરથી એવી ઝંખના હતી કે મારે મારા જીવનને કંઈક એક નવી દિશા તરફ લઈ જવું છે. અને અચાનક જ સંસ્થાનો પરિચય થયો. પહેલી વખત જ્યારે આ સંસ્થામાં મેં પગ મૂક્યો, આમ જ એઝ એ વિઝિટર તરીકે, તો મને ખ્યાલ આવ્યો કે વિશ્વ સેવા કરવી હોય, આપણા જીવનને એક નવો વળાંક આપવો હોય, અને એમાં પણ સૌથી વધારે જો મને પર્સનલ ફીલ થયું એ પવિત્ર જીવન અને શિવ પરમાત્માનો પરિચય. એક કન્યા પોતાના પવિત્ર જીવનને પરમાત્માને સમર્પિત કરે અને પોતાની શક્તિઓને શિવના કાર્યમાં યુઝ કરે, એનાથી મોટું ભાગ્ય બીજું કયું હોઈ શકે? તો અચાનક જ લાઈફમાં એવા પોઝિટિવ ચેન્જ આવતા ગયા. અને આજથી 30 વર્ષ પહેલાં પણ મેં અનુભવ કર્યો કે સમાજની અંદર કામ, ક્રોધ, લોભ, ઈર્ષા દેખાય, કારણ કે એક સ્ટુડન્ટ લાઈફ હતી, એટલે આ બધું એક નોર્મલ હતું. પણ જ્યારે સંસ્થામાં હું આવતી ગઈ, મેં 7 દિવસનો કોર્સ કર્યો, તો ખ્યાલ આવ્યો કે આપણે તો આપણા જીવનને એક નવી ઊંચાઈઓ તરફ લઈ જવાનું છે, અને એના માટે તો શિવ પરમાત્મા આ ધરા ઉપર આવ્યા છે. તો આવા નાના નાના પરિવર્તનો આવ્યા, અને મેં નક્કી કર્યું કે મારે પણ મારી લાઈફને શિવ પરમાત્મા ઉપર સમર્પિત કરી અને વિશ્વ સેવામાં એક સહભાગી બનવું છે. વાહ, ખૂબ જ સરસ દીદી. તો આપના પરિવારમાં કે આપના કોઈ વડીલોમાં પેલા કોઈ આ સંસ્થામાં હતા કે આપ જ સર્વપ્રથમ? આમ તો મારું લૌકિક એક નાનકડું ગામ છે, જેતપુર પાસેનું ખારચિયા ગામ. તો બચપણથી જ ઘરમાં ભક્તિ ભાવના અને ધાર્મિક સંસ્કારો હતા, પણ સંસ્થાનો પરિચય ગ્રામીણ સંસ્કૃતિમાં જેટલો હોવો જોઈએ એટલો ન હતો. ધીરે ધીરે એ લોકો પણ આમાં આવતા ગયા અને સ્વીકાર કરતા ગયા. તો સામાન્ય અત્યારના જે માણસો છે, સામાન્ય યુગના જે માણસો છે, તો એમના જીવનમાં અત્યારે ધન સંપત્તિ, એશો આરામ, સુખ સાહેબી અને એમના ફેમિલી મેમ્બર્સ પણ ખૂબ સારા છે, પણ ક્યાંક ને ક્યાંક શાંતિ ખૂટે છે. એમને એમ છે કે મને શાંતિ નથી. તો શાંતિ મેળવવાનો ખરો અર્થ શું છે? આમ તો જોવા જઈએ ને તો શાંતિના સાચા અર્થને જેટલું આપણે સમજવું જોઈએ ને,
એટલું હજી આપણને સમજી નથી શક્યા. આજે આપણે ભૌતિકતામાં શાંતિ શોધીએ છીએ, અથવા તો આપણને વિચાર આવે કે ભાગદોડ ભર્યું જીવન છે, ચલો 4-5 દિવસ આપણે બહાર જઈએ કોઈ હિલ સ્ટેશન ઉપર અને શાંતિનો અનુભવ કરીને આવીએ. પણ એ તો એક ટેમ્પરરી અને ક્ષણિક શાંતિ છે. રિયલમાં શાંતિ આત્માનો સ્વધર્મ છે. શાંતિ એ મારો ઓરિજિનલ ખજાનો છે. હું પોતે જ શાંત સ્વરૂપ છું. એટલે શાંતિ અંતર જગતમાં સમાયેલી છે, પણ આપણે શોધીએ છીએ ચારે બાજુ. શાંતિ હરેક મનુષ્યના ગળાનો હાર છે, પોતાની પાસે જ રહેલી છે. એટલે ઇન શોર્ટ, આ વિદ્યાલયનો જે મંત્ર છે ઓમ શાંતિ, જેનો અર્થ થાય છે હું આત્મા શાંત સ્વરૂપ છું, મારા પિતા શાંતિના સાગર છે, મારું પોતાનું ઘર શાંતિધામ છે. દીદી, આ સંસ્થાના મુખ્ય કાર્યોમાં ધ્યાન શીખવવામાં આવે છે અને ધ્યાન કરવામાં આવે છે, સાથે સાધના પણ કરવામાં આવે છે. તો ધ્યાન અને સાધના બંને એક છે કે એમાં કઈ મતભેદ છે ખરી? આમ જોવા જઈએ તો ધ્યાન, સાધના, મેડિટેશન એ બધું એક જ વિધિ છે, પરંતુ આપણે શબ્દ અલગ અલગ થયા એટલે ક્યારેક આપણે અલગ અલગ સમજી લઈએ છીએ. બધાનું કનેક્શન માનવના મન સાથે છે. આપણે ઘણી વખત કોઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણતા હોય તો એક સામાન્ય રીતે ટીચર એને એમ કહેશે કે જો તું ધ્યાન રાખજે. ઘરમાં પણ મમ્મી એના બાળકોને કહેતા હોય છે બેટા ધ્યાનથી ભણજે, અભ્યાસમાં ધ્યાન રાખજે. તો ધ્યાન એ કોઈ અલગ ફેક્ટર નથી, અલગ પાસું નથી, પણ એક અટેન્શન રાખવું. મેડિટેશનનો અર્થ થાય રાજયોગા. રાજયોગ એટલે મનનું કનેક્શન સ્વયં સાથે. એટલે આમ જોઈએ તો આ બધા શબ્દોનો અર્થ એ થાય છે અંતર જગતની યાત્રા, સ્વયંને ઓળખીએ, સ્વયંના મનને કેન્દ્રિત કરીએ, વિચારોને પોઝિટિવ રાખીએ અને વિચારોને એક સારી દિશા તરફ એનાલાઇઝ કરીએ. બીજું મને એ હતું કે ધાર્મિક સાધના આપણે જે કહીએ એમાં કોઈ સ્પેસિફિક મંત્ર જાપ કરવાના હોય છે કે નામ જાપ કરવાના હોય છે, તો આપણે ત્યાં ધ્યાન ધરવામાં આવે છે તો આપણો મંત્ર છે કે ઓમ શાંતિ, આના જાપ કરવામાં આવે છે રેગ્યુલરલી કે કેવી રીતે હોય છે? મંત્ર શબ્દનો અર્થ થાય છે મંત્રણા કરવી, અને એનું કનેક્શન મન સાથે છે. આમ જોઈએ તો મન, બુદ્ધિ એ આત્મા રાજાના મંત્રી છે. જેવી રીતે રાજા પોતાના કારોબાર ચલાવવા માટે મંત્રી સાથે મંત્રણા કરતા હોય છે, એવી જ રીતે મન ક્યારેક ભટકે છે, મન ચારે બાજુ દોડે છે અને ભાગે છે. આત્મા રાજા શાંત ચિત્તે મન મંત્રી સાથે વાતચીત કરે, એને જ આપણે મંત્ર જાપ કહીએ છીએ. એટલે એક છે કે આપણે એક ને એક શબ્દને વારંવાર દોહરાવવા, જેને આપણે જાપ કહીએ, પરંતુ એનાથી એક સ્ટેપ આગળ એ મંત્રના અર્થને આપણે સમજીએ. અર્થપૂર્વક જો આપણે જાપ કરીએ છીએ એને આપણે મેડિટેશન કે સાચી સાધના કહીએ છીએ. પ્રાપ્તિ આપણને ત્યારે થાય છે, ન કે માત્ર મંત્રને દોહરાવવામાં. તો અત્યારના જે આ ફાસ્ટ યુગમાં જે આ અત્યારની જે ભાગાદોડી છે એમાં ક્યાંક ને ક્યાંક માણસોના મન શાંત નથી. તો અત્યારના ફાસ્ટ યુગમાં સાધના કોઈ પણ વ્યક્તિને કરવી હોય તો કરી શકાય, અને કરી શકાય તો કેવી રીતે? જનરલી આજના લોકોની એવી એક માન્યતા છે ફાસ્ટ લાઈફ, બધું ફાસ્ટ છે, ફાસ્ટ ફૂડ, ફાસ્ટ લાઈફ, રોડ ઉપર વાહન તો ફાસ્ટ દોડે છે, ઘરમાં બધા ફટાફટ કામ કરે છે. એટલે એક બાજુ લોકો એવું વિચારે કે અમારી પાસે ટાઈમ નથી, આ અમારા માટે પોસિબલ નથી, કામકાજ કરી લઈએ, મોટા થઈએ ત્યારે જ અમે આ કામ કરીશું. પરંતુ રિયલમાં જોવા જઈએ
તો સાધના, મેડિટેશન એ વર્કિંગ લાઈફમાં જ જરૂરી છે. એના માટે કોઈ સ્પેશિયલ સમય ફાળવવાની જરૂર નથી. હા, સાચી વિધિ શીખી લઈએ પછી આખો દિવસમાં આપણી પાસે 1 કલાકનો ટાઈમ નથી, આપણી પાસે 1 મિનિટનો ટાઈમ નથી, પણ આપણી પાસે 5 સેકન્ડનો તો ટાઈમ હોય ને. આપણે પાણી પીવા જઈએ, એ સમય આપણો પર્સનલ છે. એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ, એ સમય મારો પર્સનલ છે. રસ્તા ઉપર ટ્રાફિક જામ છે અને આપણે 2 મિનિટ માટે ઊભા રહ્યા, એ સમય મારો પર્સનલ છે. આખા દિવસમાં વચ્ચેનો વેસ્ટ ટાઈમ બચાવી એ સમયને આપણે સફળ કરવા માટે મેડિટેશન બેસ્ટ પદ્ધતિ છે. ઇન શોર્ટ, બિઝી લાઈફને ઇઝી લાઈફ બનાવી એ આપણને મેડિટેશન શીખવે છે. અને આજના ફાસ્ટ લાઈફમાં આ વસ્તુ દરેક માટે પોસિબલ છે, પરંતુ મન હોય તો માળવે જવાય. દીદી, ધ્યાન જે લોકો સ્ટાર્ટ કરે ઇનિશિયલ સ્ટેજની અંદર ઘણા બધા પડકારો આવતા હોય છે, અને આપ 30 વર્ષથી સંસ્થામાં કાર્યરત છો અને ધ્યાન શીખવો છો, એનું શિક્ષણ આપો છો, તો તમારા મત મુજબ એ પડકારો, સામાન્ય પડકારો કયા કયા હોય છે ધ્યાન ધરતી વખતે, જે કોઈ પણ માણસ પહેલી વખત જ ટ્રાય કરે, અને એ પડકારોનો સામનો કેવી રીતે કરવો? કદાચ કોઈ ઓમ શાંતિમાં જોડાતું નથી અથવા તો ઘરે જ એની સાધના કરવી છે, તો અમારા દર્શક મિત્રોને આ વિડીયોના માધ્યમથી ખ્યાલ આવે કે આ સાચી ટેકનિક છે, એટલા માટે આ પ્રશ્નનો આન્સર અમે માંગશું. ધ્યાનના 2-3 સ્ટેપ છે. સૌથી પહેલું સ્ટેપ પોઝિટિવ થોટ. માણસ કશું જ ન કરે પણ સવારમાં ઉઠી એક વિચાર ખાલી એટલો કરે, હું ભાગ્યશાળી છું, બસ. એટલે મેડિટેશન એની લાઈફમાં શરૂ થઈ ગઈ. બીજું સ્ટેપ, એ જે પણ વર્ક કરે છે, કામકાજ કરે છે, કામકાજ કરતા કરતા રેગ્યુલર લાઈફમાં 1 સેકન્ડ વાર માટે પણ હું શાંત સ્વરૂપ આત્મા છું, જેને અમે સ્વમાન કહીએ છીએ, સેલ્ફ રિસ્પેક્ટ. આવા નાના નાના સૂત્ર છે, એનો એ અભ્યાસ કરે, ક્યારેક એ લખવાની પણ પ્રેક્ટિસ કરે, તો એના માટે મેડિટેશન ખૂબ સરળ અને સહજ બનતું હોય છે. જેમ ઓશો હતા, એમને એક પ્રકારનું અલગ પ્રકારનું મેડિટેશન એને પોતાનું આવ્યું હતું. અત્યારે સદગુરુ જે હયાત છે, એ પણ પોતાનું અલગ મેડિટેશન છે. તો આપણી સંસ્થા છે બ્રહ્માકુમારી, એનું પણ એક અલગ પ્રકારનું કઈ મેડિટેશન છે ખરી, કે તમે કોઈ અલગ ટેકનિકથી ભણાવો છો? મેડિટેશનની પદ્ધતિ બધા માટે એક સરખી છે. ધર્મ ચાહે કોઈ પણ હોય, બધાનું છેલ્લું જે લક્ષ્ય અથવા ઉદ્દેશ્ય છે, મનની શાંતિ, વિચારોમાં એકાગ્રતા, પોઝિટિવિટી. એટલે ટોટલી મેડિટેશનની પદ્ધતિ એક સરખી જ આપણે શીખવીએ છીએ, એમાં કોઈ અલગતા નથી. આપણે વાત કરી કે ધ્યાનના 3 જે સ્ટેપ હોય છે, એ સ્ટેપ વિશે આપ વાત કરશો તો ખૂબ ગમશે અમારા દર્શક મિત્રોને પણ, તો એ ઘરે બેસી અને પ્રેક્ટિસ કરી શકશે ધ્યાનની. સૌથી પહેલું સ્ટેપ પોઝિટિવ થોટ. લાઈફમાં પડકાર ગમે તે આવે, પણ માણસ પોતાની સાથે પોઝિટિવ રહે, તો મેડિટેશનનું પહેલું સ્ટેપ એના માટે ઇઝી છે. બીજું સ્ટેપ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, એકાગ્રચિત. હા, આજે આપણે વિચારીએ કે દોડતા અને ભાગતા મનને એકાગ્ર કરવું અઘરું છે, પણ આપણે ટ્રાય કરીએ, અભ્યાસ કરીએ, નાની નાની વિધિથી, કે મારી સામે 10 વસ્તુ છે, હું 10 વસ્તુને જોઈ લઉં, પછી આંખ બંધ કરી અને રિપીટ કરું, મને કેટલી વસ્તુ યાદ છે. આવી નાની નાની ટેકનિકથી એ પોતાના માઇન્ડને એકાગ્ર કરવાનો અભ્યાસ કરે. અને ત્રીજું, મેડિટેશનમાં સ્વયંનું કનેક્શન સુપર પાવર સાથે, એટલે સ્વયંનો પરિચય અને પરમાત્મ શક્તિનો પરિચય, આ બંનેનો બરોબર પરિચય મળે તો મેડિટેશન આપણા માટે
ઇઝી બનશે. અને શ્વાસોશ્વાસની જે ક્રિયા હોય છે એની ઉપર ધ્યાન આપીએ તો કદાચ ધ્યાન વધારે સરળ થાય. રાઈટ, કારણ કે આપણું જીવન પરમનન્ટ છે. જીવનમાં જેવી રીતે શ્વાસ જરૂરી છે, શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ, તો મેડિટેશન પણ શ્વાસોશ્વાસ એ પણ એક પદ્ધતિ છે મેડિટેશનને આગળ લઈ જવા માટે. અને દીદી, બાળકો માટે શું સેમ પ્રોસેસ છે? કેમ કે મારા વિદ્યાર્થીઓ મને ઘણી વખત પૂછતા હોય છે કે સર અમે વાંચીએ છીએ, ધ્યાન લાગતું નથી અમારું વાંચવામાં, તો આની પાછળના કારણો શું જવાબદાર હોઈ શકે અને એને કેવી રીતે નિવારી શકીએ આપણે? આજકાલ શું છે, એક સંઘનો પ્રભાવ. ઘણી વખત બાળકોને વાતાવરણ સારું મળ્યું પણ એવા કોઈ વ્યક્તિનો સંગ ક્યારેક મળી જતો હોય છે તો એને ખરાબ રસ્તા ઉપર એ જતા રહીએ છે. બાળકના સંસ્કારો ફેમિલી તરફથી સારા મળ્યા પણ આજના સમયમાં એની સેફટી માટે એ સંઘનું ખૂબ મહત્વ છે. બાળકોને મેડિટેશન કરાવવું ઇઝી છે પણ એના માટે અમારા સેન્ટર ઉપર દર રવિવારે બાળકોના ક્લાસ ચાલે. રમતા રમતા યોગ, ખેલ કરતા કરતા મેડિટેશન, કથા અને કહાની દ્વારા મેડિટેશન, પ્રેક્ટિકલ શારીરિક ક્રિયાઓ દ્વારા મેડિટેશન, શરીરની મૂવમેન્ટ દ્વારા મેડિટેશન. તો મેડિટેશનની પદ્ધતિ એક જ છે પણ જેટલી આયુના વર્ગના બાળકો હોય એ પ્રમાણે બાળકોને આપણે આપીએ છીએ તો બાળકો માટે આ વસ્તુ ઇઝી બની જતી હોય છે. અને એ પણ મારે પૂછવું હતું કે ધ્યાન જે લોકો હોય છે મેડિટેશનની અંદર, તો એક પછી એક ચક્રાસ ખુલતા હોય છે, તો એ કેવી રીતના, એની પ્રોસેસ શું છે? ચક્રાસ કેવી રીતે ખુલતા હોય છે? અભ્યાસથી. જેટલી મેડિટેશનની ટેકનિક છે, ડે ટુ ડે લાઈફમાં અભ્યાસ કરતા જાય, મહાવરો કરતા જાય અને રિયલાઇઝ કરે, મહેસૂસ કરે તો ધીરે ધીરે ઓટોમેટિક અંતર આત્માની શક્તિઓ જાગૃત થતી જાય છે અને વ્યક્તિ પોતે રિલેક્સ ફીલ કરે, લાઈફમાં સ્ટેબલ અનુભવ કરે, લાઇટ ફીલ કરે. એ જ મેડિટેશનની રિયાલિટી છે. તો રાજયોગ અને ભક્તિયોગ વચ્ચેનો શું તફાવત છે? ભક્તિયોગ એટલે આપણે ભગવાનને અરજી કરીએ છીએ, એને સંભળાવીએ છીએ. રાજયોગ એટલે આપણે ભગવાનને સંભળાવીએ પણ છીએ, ભગવાનનું સાંભળીએ પણ છીએ. ટુ વે કોમ્યુનિકેશન છે. દીદી, રાજયોગ ને આ વાત જે છે એ કઈ જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલું કઈ ટર્મ છે કે એવું લાગે, એમ બોલવામાં એવું લાગે રાજયોગ અને ભક્તિ યોગ, એટલે કદાચ મને એવું લાગે છે કે જ્યોતિષ શાસ્ત્ર સાથે કઈ જોડાયેલું છે? બહુ સિમ્પલ શબ્દ છે. યોગનો અર્થ થાય છે જોડાણ, કનેક્શન, સંબંધ. અલગ અલગ યોગ આપણા સંસ્કૃતિમાં લખેલા જ છે. ભક્તિ યોગ છે, સંન્યાસ યોગ છે, એવી જ રીતે એક રાજયોગ છે. એટલે ભૌતિક યોગમાંના ભૌતિક જગત સાથે આપણું જોડાણ. આપ ઘરેથી ઓફિસે આવ્યા, આપે ઘર છોડ્યું 4-8 કલાક માટે પણ આપણને ઘરની યાદ જરૂર આવશે. આપ ઓફિસેથી ઘરે જશો, ઓફિસની દરેક વસ્તુની યાદ આવશે. એટલે આપણે ભૌતિક જગત સાથે જોડાયેલા છીએ, એ આપણને યાદ આવે છે, એટલે એ છે ભૌતિક યોગ. એવી રીતે ભક્તિ યોગ એટલે આપણને દેવી દેવતા પૂજન, જે પણ આપણી સામે આપણા ઈષ્ટ દેવ છે એની આપણને યાદ આવે છે, એ છે ભક્તિ યોગ. એવી જ રીતે છે રાજયોગ. રાજયોગ એ કોઈ અલગ યોગ નથી, પરંતુ સ્વયંના રાજા બનીએ, સ્વયં સાથે પહેલા આપણું જોડાણ કરીએ અને પરમ શક્તિ સાથે આપણે કનેક્ટ થઈએ, એ છે રાજયોગ. આપણે યોગ અને સાધનાની ખૂબ સરસ વાતો કરી. તો ભગવાન, આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવ તો નિરાકાર છે, તો એ સ્થિતિએ અત્યારનો સામાન્ય માણસ જઈ શકે? એમાં એવું છે કે ભગવાન શિવ આખા વિશ્વની સર્વોચ્ચ શક્તિ, સર્વના પિતા, સર્વોપરી અને સર્વશક્તિમાન છે, જે પોતે નિરાકાર છે.
જાગતી જ્યોત છે, એમનું સ્વરૂપ જ્યોતિર્બિંદુ છે. પ્રકાશના સિંધુ છે, ગુણોના સાગર છે. એટલે પરમાત્માની મહિમા તો અનંત છે, અપાર છે. હા, આપણે સૌ એના બાળકો છીએ. એટલે આપણે પરમાત્મા સમાન તો ન બની શકીએ, પરંતુ એમના ગુણ, એમની શક્તિ એક આપણા પિતા હોવાના નાતે આપણને વારસામાં અવશ્ય આપી રહ્યા છે. એટલે આપણે પરમાત્મા પિતા પાસેથી શાંતિનો વારસો લઈએ, સુખનો વારસો લઈએ, આનંદનો વારસો લઈએ, ખુશીનો વારસો લઈએ. એ જ આપણા માટે ઘણું બધું છે. એટલે પરમાત્મા શિવ આ વિશ્વ ધરા ઉપર જ્યારે દિવ્ય અવતરણ કરે છે, ત્યારે પોતાની સર્વ શક્તિઓ આપણને સૌને વારસાના રૂપમાં આપી રહ્યા છે. એટલે આત્મા ક્યારેય પરમાત્મા નથી બની શકતી, પણ આત્મા પરમાત્માની શક્તિઓ ધારણ કરી અને સશક્ત અવશ્ય બની શકે છે. જી. અને લગભગ બધાને ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા હોય જ તે કે ભગવાનને એક વખત મારે જોવા છે અથવા એને ગોતવા છે. જે કાંઈ મથામણ છે, ગડમથલ છે બધા માનવીની, એ જ છે કે મને ઈશ્વર મળે એમ. તો એક મારે એ પૂછવું હતું કે ઈશ્વરને શોધવો જોઈએ કે પોતાની જાતને પહેલા શોધવી જોઈએ? શરૂઆત તો આપણે સ્વયંથી જ કરવાની જરૂર છે. કારણ કે નો ધે સેલ્ફ. સૌથી પહેલા સ્વયંને ઢંઢોળીએ, સ્વયંને ઓળખીએ, હું કોણ છું. સ્વયંને ઓળખી ગયા ત્યારબાદ પરમ શક્તિને ઓળખવી સહેલી બને છે. પરંતુ આપે જે વાત કરી કે ભગવાનના દર્શન કરવા, ભગવાનને જોવા છે, ભગવાનને મળવું છે, વાત તો ખૂબ ઊંચી છે અને હરેક લોકોની એવી ચાહના અને ઈચ્છા જરૂર હોય છે. પરંતુ આપણે આપણી વાત કરીએ તો આપણે ભગવાનના દર્શન કરવા છે, તો દર્શન તો આંખોથી કરીશું, પરંતુ આપણી આંખોમાં વેર, ઝેર, ઈર્ષા, અદેખાઈ, નફરત, નિંદા, આ બધી નકારાત્મકતા ભરેલી છે. દૂષણો ક્યાંય ને ક્યાંય આપણી આંખોમાં છે. પરમાત્માની પરમ શક્તિ એ તો અજર, અમર, અવિનાશી, સર્વ ગુણોમાં અનંત, સર્વ શક્તિમાન છે. પરમાત્માને જોવા માટે આપણી આંખો એટલી શક્તિમાન છે ખરી. એટલે કહેવામાં આવે છે પરમાત્માના દર્શન કરવા કરતા સ્વયંના જીવનને દર્શનીય મૂર્ત બનાવીએ. બીજી વસ્તુ, પરમાત્માના દર્શન કરવા કરતા આપણે એને ઓળખી એમની સાથે વાતચીત કરીએ. કારણ કે એમના માટે જરૂર છે સ્વયંના ત્રીજા નેત્રને ખોલવું, જેને આપણે જ્ઞાન ચક્ષુ કહીએ છીએ, જ્ઞાન ચક્ષુ, બુદ્ધિનું નેત્ર કહીએ છીએ. એટલે ભગવાનને જોવા માટે આ બે ચર્મ ચક્ષુ શક્તિશાળી નથી. એમને મળવા માટે, એમની સાથે વાતચીત કરવા માટે એ જ્ઞાનનું, દિવ્ય દ્રષ્ટિનું ત્રીજું નેત્ર ખોલવાની આપણે જરૂર છે. દીદી, એક કુતૂહલતા એ પણ છે જાણવાની. એક ડોક્યુમેન્ટરી કે અમુક વાંચન દ્વારા જોયેલું છે કે જે ધ્યાન વધારે કરતા હોય છે અમુક લેવલ સુધી. આપ પણ 30 વર્ષથી સાથે જોડાયેલા છો. તો એક જોયું હતું એક ડોક્યુમેન્ટરીમાં કે પોતાનું બોડી છે એ બહાર છે, પણ એનો આત્મા છે એક બીજે એ ફરી શકે છે એમ. તો શું આ શક્ય છે ધ્યાન થકી? ધ્યાનની શરૂઆત જ આત્મચિંતનથી. આમ જોવા જઈએ તો આપણું ફિઝિકલ બોડી છે, જે પ્રકૃતિના 5 તત્વોનું બનેલું છે, જે વિનાશી છે. આપણને ખ્યાલ જ છે કે આ બોડી આપણને અહીંયાથી જ મળ્યું છે, અહીંયા જ આપણે પ્રકૃતિના તત્વને સુપ્રત કરી દઈએ છીએ. તો વાત છે સેલ્ફની. એટલે શરીરથી અલગ હું એક ચેતના છું, શક્તિ છું,
આત્મા છું. એટલે એક છે પ્રકૃતિના તત્વનું બનેલું શરીર, બીજું છે આપણું એક સૂક્ષ્મ શરીર જે લાઇટનું છે, પ્રકાશનું છે, એકદમ હલકું છે. આપે જે વાત બતાવી એ વાત રિયાલિટી છે. જ્યારે શરીરની અંદર આત્મા આવે છે ત્યારે આપણે એને જીવાત્મા કહીએ છીએ, અને એ શરીરમાંથી આત્મા અલગ થાય છે એટલે આપણે એને ડેડ બોડી કહીએ છીએ. પરંતુ આપણે શરીરમાં રહીને એ સ્થિતિનો અનુભવ કરી શકીએ છીએ. એના માટે એક જ વસ્તુ, હું શરીરથી અલગ એક ચૈતન્ય શક્તિ આત્મા છું. જેવી રીતે આપણે સોફા ઉપર બેઠા છીએ, આપણે ઊભા થઈશું, સોફો લઈને ઊભા નહીં થઈએ. આપણે ઘરથી બહાર નીકળશું, ઘર અલગ, હું અલગ. કારમાં આપણે બેઠા, ડ્રાઈવ કરીએ છીએ, સ્ટોપ આવ્યો, કાર અલગ, દરવાજો ખોલી, હું અલગ. એવી જ રીતે આત્મા અલગ, શરીર અલગ છે. આત્મા શરીરની અંદર પ્રવેશ કરે છે, કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરે છે અને શરીરથી અલગ થાય છે. એટલે જ્યારે આત્મા શરીર છોડે છે એ વખતે તો એક સ્વતંત્રતાની અનુભૂતિ આત્માને જરૂર થાય છે, પરંતુ વાત એ છે રૂટીન લાઈફમાં, રોજબરોજના કાર્યમાં આપણે એ અનુભવ કરવા જેવો ખરો, જેનાથી આપણને પ્રેક્ટિકલ ફીલ થશે કે આત્મા પણ લાઇટ છે અને શરીર પણ બિલકુલ હલકું છે. પણ બંનેને અલગ ફીલ કરીએ, અલગ સમજીએ. દીદી, આટલા વર્ષના અનુભવ અને આટલા સમયથી આપ ધ્યાન કરો છો, તો આપના જીવનમાં ફેરફાર આવ્યો હોય ધ્યાન કર્યા પછી, કે જે સામાન્ય લોકો અનુભવ ન કરી શકતા હોય, એવી કંઈક વાત અમને જણાવશો? સૌથી પહેલા તો વિચારોમાં ચેન્જ. જે મન દોડતું હતું ને ભાગતું હતું, પ્રોપર ધ્યાનનો એક જ્ઞાન મળ્યું. એટલે ખ્યાલ આવ્યો કે આપણે આપણા વિચારોને કોન્સન્ટ્રેટ કરી શકીએ. પહેલા એવું હતું કે આપણે એક જગ્યાએ બેઠા હોય તો આપણું શરીર પણ સ્થિર ન હોય. આપણને ઘડીક એમ થાય કે આપણે ઊભા થઈને એક ચક્કર લગાવીએ, ઘડીક એમ થાય કે આપણે ટટાર બેસીએ કે પગ ઉપર પગ ચડાવીએ, કારણ કે મન હલચલમાં તો શરીર પણ હલચલમાં. તો મેં પર્સનલી એ ફીલ કર્યું કે મેડિટેશનથી મન પણ સ્થિર અને શરીર પણ સ્થિર. બીજું, જે પણ આત્માની અંદર અનેક જન્મોના, જેને આપણે માનસિક દૂષણો કહીએ, જેને આપણે કામ, ક્રોધ, લોભ, અભિમાન, ઈર્ષા, અદેખાઈ, આ બધી એક આપણી મનની નબળાઈઓ છે. અને આપણે એવું સમજી લીધું કે ક્રોધ તો નેચરલ છે. મારી લાઈફમાં પણ એવું જ હતું. એક બચપનનું જીવન હોય અને બધાને જોઈતા હોય એટલે આપણને આવું થોડું થાય જ. પણ મેડિટેશનથી રિયાલિટીનો ખ્યાલ આવ્યો કે હું આત્મા તો શાંત સ્વરૂપ છું, મારા પિતા તો શાંતિના સાગર છે. એટલે પ્રેક્ટિસ કરતાં કરતાં ઓટોમેટિક આપણે એવું ન કહીએ કે આ બધી જ વસ્તુ 100% આપણાથી દૂર થઈ ગઈ, પરંતુ ઘણા અંશે આપણે એ વસ્તુને છોડી શક્યા અને આપણી લાઈફમાં એક પોઝિટિવિટીને ધારણ કરી શક્યા. ત્રીજી વસ્તુ, સૌથી મોટું પરિવર્તન મેડિટેશનથી જે મારા જીવનમાં આવ્યું, સર્વધર્મ સમભાવ. કોઈ પણ લોકો સામે મળે એટલે એવું લાગે કે આ પણ આપણા પરિવારના છે, આ પણ આપણા પરિવારના છે, કારણ કે આત્મા તો બધાની સરખી જ છે. આપણે જે ભિન્નતા છે એ તો દ્રષ્ટિમાં છે, એ તો આપણે બોલમાં અને વર્તનમાં કરી દીધું છે. બાકી ઓરિજિનલ સ્વરૂપે તો એક પિતાના સંતાન, આત્મા ભાઈ ભાઈ છીએ. તો મોટું જ્યારે પરિવર્તન આવ્યું ત્યારે મને બધાની વિશેષતા જ દેખાય. ઘણી વખત કોઈ ફરિયાદ લઈને આવે કે ફલાણા વ્યક્તિ આવા, આ બેન આવા, પણ મેં પ્રેક્ટિકલ અનુભવ કર્યો કે મને તો બધા સારા જ દેખાય છે.
કારણ કે પરમાત્મા એ બધાની અંદર કોઈને કોઈ વિશેષતા ભરેલી છે, પણ એ ત્યારે આપણને દેખાય કે આપણે સ્વયંને એક આત્મશક્તિ અનુભવ કરતા હોઈએ. અથવા એ દ્રષ્ટિ આવી જાય છે ધ્યાનથી. જી, જી, બીજું કે જે કાંઈ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો પર પણ કાબુ આવી જાય, રાઈટ. એટલે આ શક્ય બની શકે. બીજું આપણે જે વાતો કરી એમાં શબ્દ આવ્યા કે પિતા અને પરિવાર ને એ બધું, તો અત્યારના યુગમાં માતા પિતા એવું ઈચ્છતા હોય કે મારી એક ઉંમર થઈ ગઈ અને મારા જે સપનાઓ છે મારાથી તો આ કામ ન થયું, તો હવે મારા બાળકો કરે કે હવે એ આવું કરે આવું કરે, તો આમાં કઈ ઉંમરનું બંધન હોય ખરા? આમ જોઈએ તો હરેક માતા પિતાની એવી ઈચ્છા હોય જ છે કે મારી ગાદી બાળકો સંભાળે, અધૂરા કાર્યને બાળકો પૂરા કરે. અને જરૂરી પણ છે, કારણ કે માતા પિતા ખૂબ ઊંચી આસથી પોતાના સંતાન માટે કામ કરતા હોય છે. એટલે આજના સમયમાં બાળકોને પણ જરૂરી છે કે માતા પિતાની ઈચ્છાઓને પૂરી કરવી, પરંતુ જ્યાં જનરેશન ગેપ એ બહુ મોટી આજની સમસ્યા છે. તો અમારું એવું માનવું છે કે વચ્ચે જે ભેદ છે અન્ડરસ્ટેન્ડિંગનો, માતા પિતા બાળકોને સમજે અને બાળકો માતા પિતાના ભાવને સમજે, તો એ વસ્તુ પોસિબલ છે. અને બંને એકબીજાની જે આશાઓ છે એ સારી રીતે પૂરી કરી શકશે. તો આ જનરેશન ગેપ તમે કીધું, તો એ કેવી રીતે દૂર કરી શકાય અને આ સંસ્થા કેવી રીતે એમાં કાર્યરત થઈ શકે? મને કહેતા એટલા માટે ખુશી થાય છે કે અમારા કેન્દ્રમાં, હું જે કેન્દ્રમાં રહું છું રાજકોટ પંચશીલ સોસાયટીમાં, ત્યાં અમે 8 બહેનો છીએ. અમારા મોટા દીદી છે, એમની ઉંમર 85 વર્ષ. અને અમારા કેન્દ્રમાં આવનાર જે મારા જેવા બહેનો છે, જે સૌથી નાના બેન છે એની ઉંમર 19 વર્ષ. ક્યાં 19 વર્ષ, ક્યાં 85 વર્ષ. ઘણો બધો ફેર. આજકાલના સમયમાંથી આવેલ દીકરીઓ, આજકાલની ટેકનોલોજી સાથે રહેલી, આજકાલની દુનિયા સાથે એમણે કામ કર્યું. ઠીક છે, કેન્દ્રમાં આવે છે, એમના વિચારોમાં ઘણો બધો બદલાવ આવે છે, પરંતુ આટલા મોટા જનરેશન ગેપની વચ્ચે રહીને કામ કરવું, એના માટે એક વસ્તુ એ જરૂરી છે, એકબીજાના ભાવને સમજે, એકબીજાના વિચારોને સમજે, અને એના માટે એક રિગાર્ડ અને રિસ્પેક્ટનો ભાવ. એવું નથી કે નાના હોય એ જ મોટાને રિગાર્ડ રિસ્પેક્ટ આપે. હા, એ મોટાઓની ડ્યુટી તો હોય જ છે, પરંતુ મોટાઓ છે એનો પણ ભાવ નાના પ્રત્યે બહુ ઊંચો હોવો જરૂરી છે. કારણ કે આજકાલના સમયમાંથી આવેલ તો એમની પાસે ઘણું બધું લેટેસ્ટ નોલેજ હોય છે. તો આ અમારા કેન્દ્રમાં અમે પ્રેક્ટિકલ ફીલ કર્યું છે કે એકબીજાને આગળ વધારવાની ભાવના, ઊંચા ઉઠાવવાની ભાવના, અને એકબીજાને ઘણા બધા વિશેષતા જોવાની ભાવના, જેનાથી જે જનરેશન ગેપ છે એને આપણે પૂરું કરી શકીએ અને જે બધા માટે એક પ્રકારની ભાવનાને જાગૃત કરી શકીએ. ખરા અર્થમાં એવું કહી શકીએ કે ભાવ એ જ ભગવાન છે. રાઈટ. કહેવાય છે કે ભગવાન એ ભાવનાનો ભૂખ્યો છે. એટલે આપણો દિલનો ભાવ ભગવાન પ્રત્યે જાગૃત થાય છે તો દરેક સમસ્યાનું સમાધાન ખૂબ આસાનીથી આપણે કરી શકીએ છીએ. તો દીદી, એક પ્રશ્ન મારી સાઈડથી એવો થાય છે કે આપણે બધા સાથે સમભાવથી જીવન જીવીએ, સામેવાળા વ્યક્તિ આપણે ન સમજે તો ક્યાં સુધી એ ભાવને ટકાવી રાખવો જોઈએ, કે ક્યાં સુધી ભાવને સાથે લઈને એવું જીવન જીવી શકાય? જો આજે એક પાસું છે પોઝિટિવ છે, બીજી પાસું છે નેગેટિવ છે. આ પરિસ્થિતિ લગભગ હરેકની લાઈફમાં હોય. ફોર એક્ઝામ્પલ, અમારી પાસે ક્યારેક કોઈ લોકો આવે તો કે બેન, હું તો બિલકુલ સત્ય છું, હું એકદમ શાંતિથી વ્યવહાર કરું છું, પરંતુ મારી સામે કોઈ ખોટું બોલે, આડાવડું કામ કરે, એક વાર સહન કરું, બીજી વાર સહન કરું, પછી મને ગુસ્સો આવી જાય.
તો અમે બહુ નેચરલ ભાવે કહીએ છીએ, એ વ્યક્તિ નેગેટિવ છે, આ પોઝિટિવ હતા. પણ પાવરફુલ નેગેટિવ એનર્જી થઈ. નેગેટિવ એનર્જીની અસર તમારા ઉપર થઈ, તમારી પોઝિટિવ એનર્જીની અસર એના ઉપર કેમ ન થઈ? જરૂરી એ છે આજે જેટલું નકારાત્મક પાસું હાઈએસ્ટ છે, આપણે પોઝિટિવ પાસું એટલું જ હાઈએસ્ટ કરવું પડશે. પરંતુ એમાં વાત એ આવે ક્યાં સુધી સાંભળવું, કેટલું સહન કરવું, પછી તો હદ આવી જાય છે ને. પરંતુ સહન કઈ રીતે કરવું એ પણ મેડિટેશન દ્વારા શીખવા મળે. રાજયોગની અલ્ટિમેટ પ્રાપ્તિ અષ્ટશક્તિઓ, એમાંની સૌથી પહેલી શક્તિ છે સહન શક્તિ. કોઈ વ્યક્તિ સહન કરશે અને 10 વ્યક્તિને વર્ણન કરે, મેં સહન કર્યું, હું આટલું સમાવું છું, આટલા લોકોની સામે મેં સહન કર્યું, તો એ સહન કરવાનો કોઈ મતલબ નથી. હા, એવી બાબત કોઈ છે કે આપણે સાંભળી નથી શકતા, સહન નથી કરી શકતા, તો આપણે એ જ સમયે નહીં, પણ પરિસ્થિતિ શાંત થાય ત્યારે આપણે વ્યક્તિને શાંતિથી સંભળાવીએ તો એનું સોલ્યુશન જરૂર આવે. પરંતુ કોઈ વ્યક્તિ ગુસ્સામાં છે, એ જ સમયે આપણે પણ ગુસ્સામાં, તો ખેલ બગડે છે. 2 સેકન્ડ માટે, 5 મિનિટ માટે, 10 મિનિટ માટે તો આપણે સહન કરી શકીએ ને. પછી જ્યારે પરિસ્થિતિ શાંત થાય ત્યારે આપણે શાંતિથી કહીએ કે જો આ વાત આમ હતી, આના બદલે આમ હોત ને તો સારું હતું, તો પરિસ્થિતિનું આપણે નિરાકરણ સારી રીતે કરીશું. બહુ સારી વાત કરી. ઘણા બધા ઝઘડાઓ સોલ્વ થઈ જાય અથવા તો ઝઘડા થાય જ નહીં, એ પ્રકારની વાત. પોઝિટિવ લઈએ અને કદાચ શાંત રહીએ આપણે તો ઘણા બધા સંબંધો ટકી પણ જાય એની જગ્યાએ. આપણે સંબંધોની અને પરિવારની વાતો કરી તો હાલ જ હમણાં રક્ષાબંધન ટૂંક સમયમાં આવી રહ્યું છે, તો આપની સંસ્થા એટલે કે બ્રહ્મા કુમારીમાં રક્ષાબંધન કેવી રીતના ઉજવાય છે અને તેમાં ખાસ શું હોય છે? ભારતીય સંસ્કૃતિનો સૌથી શ્રેષ્ઠ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન. આમ જોવા જઈએ તો 2 શબ્દ સમાયેલા છે, રક્ષા અને બંધન. આજનો સમય અસુરક્ષિત અને ભયનો માહોલ છે. હરેક વ્યક્તિ સિક્યોરિટી ઈચ્છે છે. એટલે રક્ષા એ કોમન શબ્દ છે. આપણે અહીંયાથી બહાર નીકળીએ એટલે આપણને તરત એમ થાય કે તડકો છે કે નહીં, વરસાદ આવે છે કે નહીં, જેવી સિઝન એવો આપણે સાધનનો ઉપયોગ કરીએ અને આપણને સ્વયંની સેફટી માટે કંઈ ને કંઈ કરીએ છીએ. પણ રક્ષાબંધન એ મનની સુરક્ષા, સંબંધોની સુરક્ષા, કુળની સુરક્ષા, પ્રકૃતિની સુરક્ષા, પશુ પંછીની સુરક્ષા અને વૈશ્વિક સુરક્ષાનો સંદેશ લઈને આવે છે. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં પૂરા વિશ્વમાં, ભારતમાં તો આ તહેવાર અમે ખૂબ ધૂમધામથી મનાવીએ, પણ વિદેશોમાં પણ જ્યાં જ્યાં અમારા સેવા કેન્દ્ર છે, તહેવાર તો એક જ દિવસનો હોય છે, પણ અમારા કેન્દ્રમાં લગભગ 15 દિવસ, 20 દિવસ આ તહેવારની ખૂબ ધૂમધામથી ઉજવણી કરીએ. એડવાન્સમાં જ સ્કૂલોમાં, કોલેજોમાં, અલગ અલગ સંગઠનોમાં અમે જઈએ. 15 કે 20 મિનિટ રક્ષાબંધન રિયલમાં શું છે એની થોડી સમજ આપીએ અને ત્યારબાદ બધાને પવિત્ર પ્રેમની યાદગાર રાખડી બાંધીએ. એટલે એવું નથી કે બેન છે ખાલી ભાઈઓને જ રાખડી બાંધે, પરંતુ હરેક લોકોને, ચાહે બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, અમે પોલીસ સ્ટેશનમાં, જેલમાં, બેંકોમાં, કોર્પોરેટ ઓફિસોમાં, બધી જગ્યાએ જઈ હજારો લોકોને રાખડી બાંધીએ અને ખૂબ ધૂમધામથી આ તહેવાર મનાવીએ છીએ. દીદી, રક્ષાબંધનને તમે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એના મૂલ્યો શું છે, કેવી રીતે સમજો છો? આમ જોઈએ તો બંધન
અને સંબંધ, એ બંનેનો ક્યાંક ને ક્યાંક સમન્વય છે. આપણે બધા સંબંધોથી જોડાયેલા છીએ. સંબંધનો અર્થ થાય સમાન બંધ. પણ આજે સંબંધો બંધન બની ગયા છે. એટલે રક્ષાબંધને ફટાફટ એમ કહેશે બેન કે ભાઈ બહુ દૂર રહે છે, ચાલો જલ્દી રાખડી બાંધી અને કામ પૂરું કરીએ. એટલે બધી જગ્યાએ બંધન આવી ગયું છે. ખીચાતાણનો લોકો અનુભવ કરે છે. આવા સમયમાં રક્ષાબંધન એક સામાજિક રીતે, આધ્યાત્મિક રીતે આપણને બધાને ખૂબ સારા સંદેશ આપે છે. સૌથી પહેલા તો તિલક કરીએ. તિલકનો અર્થ છે હું પણ આત્મા, આપ પણ આત્મા, આત્મિક સ્મૃતિ. એટલે આપણે બધા એક તાતણે જોડાયેલા છીએ. એની એક યાદ આપણને રક્ષાબંધન અપાવે છે. રાખડી એક સૂતરનો ધાગો પણ હોય, પણ એ ધાગો મર્યાદાની રાખડી છે. બેન પોતાની ભાઈની કલાઈ ઉપર ખાલી રાખડી મૂકી નથી દેતા, એની ગાંઠને મજબૂત બાંધે છે. શા માટે? એટલા માટે કે જીવનમાં નિયમ મર્યાદાથી ભાઈનું જીવન હંમેશા સુરક્ષિત રહે. બેનના દિલમાં ખૂબ ઊંચી ભાવના હોય છે. કયા મર્યાદા અને નિયમ જે આપણી સંસ્કૃતિએ આપણને બતાવેલા છે? વહેલા સૂવું, વહેલા ઉઠવું, આ પહેલો નિયમ છે. શુદ્ધ ભોજન લેવું, આ બીજો નિયમ છે. બધા સાથે સ્નેહ અને પ્રેમથી આપણે વ્યવહાર કરવો, આ ત્રીજો નિયમ છે. આ બધા જ નિયમોના બંધનમાં આપણે બધાએ બંધાવાની જરૂર છે. ત્યારબાદ મુખ મીઠું કરવું. ભલે એક નાનકડી મીઠાઈનો પીસ હોય છે, ચલો એ નથી તો એક સાકરનો ટુકડો. શા માટે? આપણને એવું શીખવાડે છે અને આપણી સંસ્કૃતિ આપણને એટલા માટે શીખવાડ્યું છે, મીઠાઈનો સ્વાદ તો 2-5 મિનિટ માટે. આજકાલ શુગર પેશન્ટ તો અગાઉથી જ કહેશે બેન એક જરાક ટુકડો જ મોઢામાં રાખજો, શાસ્ત્ર પૂરતું જ. પરંતુ રિયલમાં મીઠાઈ આપણને મધુરતાના ગુણની યાદ અપાવે છે. મીઠા શબ્દ ઉચ્ચારણ કરીએ, મીઠી ભાષા બોલીએ, મધુર વ્યવહાર કરીએ. મીઠાઈનો ટેસ્ટ 2-5 મિનિટ સુધી, પણ આપના જીવનમાં કોઈ આપને મીઠા શબ્દ બોલ્યા હશે, આજીવન ભૂલાશે નહીં. એટલે મીઠાઈ ખાવીનો અર્થ થાય છે મધુરતાના ગુણને આપણે ધારણ કરવું. ત્યારબાદ ભાઈને રાખડી બાંધી તો ભાઈ બેનને કોઈને કોઈ ગિફ્ટ આપશે, કોઈને કોઈ ભેટ આપશે. રિયલમાં સાચી ભેટ કે સાચી ગિફ્ટ કઈ હોઈ શકે? અત્યારના સમયમાં અમે બધા જ ભાઈઓને એક નમ્ર સૂચન કરીએ છીએ, તમે બેનને કોઈ સ્થૂળ ચીજ વસ્તુ ભલે આપો, અને જરૂરી છે, એક સ્નેહ અને પ્રેમની લેનદેન છે, પરંતુ સાચી ગિફ્ટ એને કહેવાય. એ ભાઈ મનોમન એ સંકલ્પોથી બંધાય કે હે બેન, જેમ તારું માન અને સન્માન, તારી ઇજ્જત જાળવવા માટે હું હંમેશા પ્રયત્નશીલ છું, એવી જ રીતે સમાજની દરેક બેન દીકરીઓ પ્રત્યે હું આદર ભાવ રાખીશ, સન્માનનો ભાવ જાગૃત કરીશ. એ જ વાસ્તવમાં સાચી ગિફ્ટ છે, સાચી લેનદેન છે, જે આજના સમયે જરૂરત છે. રક્ષાબંધનમાં બ્રહ્માકુમારી સંસ્થાને ખાસ અમે બહેનો એક નવીનતમ પ્રયાસ એ કરીએ છીએ. જ્યારે અમે સ્કૂલ કોલેજોમાં જઈએ
યુવા ધનને રાખડી બાંધીએ તો અમે હસતા મોઢે કહીએ કે અમે તમને રાખડી બાંધી, તમે અમને કંઈક આપશો તો ખરા ને. બેન એમને ખાલી હાથે તો નહીં જાય, તો તમે અમને શું આપશો? એટલે 1-2 સેકન્ડ માટે વિદ્યાર્થી વિચારતા થઈ જાય. પછી અમે એને એમ કહીએ, અમે તમારી પાસે દાન લેવા આવ્યા છીએ, પણ તમે અમને એવું દાન આપો જે તમારા માટે પણ વેસ્ટ છે, પરિવાર માટે પણ ચિંતાનો વિષય છે અને સમાજનું પણ એક દૂષણ છે. એટલે ભાઈ સમજી જશે કે આ બેનો કયું દાન માગી રહ્યા છે. અને અમે ખૂબ પ્રેમથી કહીએ, અમારે તમારી પાસે કશું જ જોઈતું નથી, પરંતુ વ્યસન, બુરાઈઓ, એ વસ્તુનું દાન તમે આજના દિવસે અમને આપો, એ રિયલમાં દાન છે. અને આપ નહીં માનો, દર વર્ષે હજારો લોકો પાસે અમે જઈએ અને વર્ષો પછી અચાનક ક્યારેક કોઈ મળે તો અમને એમ કે, બેન તમે અમારી સ્કૂલમાં રાખડી બાંધવા આવેલા ને, ત્યારે મેં સંકલ્પ કરેલો મારે આજીવન વ્યસનથી દૂર રહેવું છે અને આજે પણ હું નિર્વ્યસની છું. અમે એસટી સ્ટેશનમાં પણ જઈએ તો ઘણા ડ્રાઈવર, કંડક્ટર એ અમારી સામે જ વ્યસન છોડી દે અને વર્ષો પછી જ્યારે અમને મળે ત્યારે રિયલમાં એમ કે તમે જ્યારે આવ્યા હતા ત્યારે અમે આ વસ્તુનું દાન આપ્યું, પછી અમે ક્યારેય ટચ નથી કર્યું. એટલે આ એક અમારો ખૂબ નાનકડો પ્રયાસ છે અને એ પ્રયાસ અમે નિરંતર દર રક્ષાબંધને કરતા રહીએ છીએ. દીદી, ખૂબ ઉત્તમ વિચારો છે આપના. મને વાત હમણાં જ યાદ આવી કે રાજદીપભાઈ છે, એમને કોઈ બેન નથી, તો આ રક્ષાબંધન ઉપર અમે લોકો એવો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે સામૂહિક રક્ષાબંધન જેને કહેવાય. તો રાજદીપભાઈ જે તે જગ્યા પર રહેશે અને જે કોઈને બેન હોય અને એને કોઈને ભાઈ નથી, તો એ આવી અને રાખડી બાંધી શકે છે. યથાશક્તિ મુજબ જે કાંઈ અમે પહોંચી શકીએ એ આપશું. તમે કીધું કે વચન આપવાનું છે, વ્યસન મુક્ત થવાનું છે, તો આવા પ્રયત્નો પણ અમે ચાલુ કરીશું એવી એક ઈચ્છા છે ખરી. આ રક્ષાબંધન ઉપર તમે ચાલુ કરવાના છે આ રીતે? હા, તો આપ પણ પધારજો. અમારા મંચ ઉપરથી અમે તમને આમંત્રિત કરીએ છીએ કે રક્ષાબંધન ઉપર આપ પણ એમાં સહભાગી થજો. જરૂર, અમારા બનતા પ્રયત્ન અમે બધા જ કરીશું, આપની સાથે જ છીએ અને આપણે સૌ મળી આ રક્ષાબંધનમાં આવો નવો પ્રયાસ કરીએ અને સમસ્ત વિશ્વ માટે એક પ્રેરણારૂપ બનીએ. એક પ્રશ્ન મને એ પણ હતો, અમુક ગડબથલ જે હોય છે, ભ્રમણા જે હોય છે, કે ઘણા લોકો, સામાન્ય લોકોને એવું હોય કે આધ્યાત્મિકતા અને ધાર્મિકતા આ બંનેને સમાન સમજતા હોય છે કે સેમ છે. તો શું આની વચ્ચે કઈ ભેદ છે ખરી? રિયલમાં ધાર્મિકતાનો જે અર્થ છે, જેમાં ધર્મ શબ્દ સમાયેલો છે. ધર્મ એટલે કોઈ અલગ અલગ મઠ, પંથ, વાડો એવું નથી. ધર્મનો અર્થ થાય છે ધારણા સંપન્ન જીવન. સમાજમાં જીવન તો બધાને મળેલું છે. જે વ્યક્તિના જીવનમાં ધારણાઓ મજબૂત છે, એટલે કે આપણી સંસ્કૃતિએ માનવ જીવન માટે જે સૂત્ર અને નિયમો આપેલા છે, જેને આપણે ધારણા કહીએ, એના બીજ ઊંડા છે, મૂળ મજબૂત છે. એ વ્યક્તિ રિયલમાં આપણે જોઈએ કે ભાઈ ધાર્મિક છે. આધ્યાત્મિકતા એ પણ એવું જ છે. આધ્યાત્મિકતાનો અર્થ થાય છે અધિક આત્મીયતા. જે વ્યક્તિના જીવનમાં ધારણાઓ મજબૂત છે, એના પ્રત્યે આપણને આપણાપણાનો ભાવ જરૂર જાગૃત થાય. એક સામાન્ય ઉદાહરણ, આપણે ક્યાંય મુસાફરી કરી રહ્યા છીએ, આપણે એકલા ટ્રેનમાં બેઠા છીએ, કોઈ વ્યક્તિ આવીને બાજુમાં બેસશે, આપણે ઓળખતા નથી, પહેચાન નથી, એ આપણી સામે મુસ્કુરાશે, આપણે પણ સ્માઇલ આપીશું. એનો કયો ધર્મ, મારો કયો ધર્મ, એ કોની સાથે કોન્ટેક્ટમાં, હું કોની સાથે કોન્ટેક્ટમાં, એ કશું જ
લાગતું વળગતું નથી. જ્યાં માનવની માનવતા જાગૃત થાય છે એ જ રિયલમાં ધર્મની શરૂઆત છે અને આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા છે. દીદી, આજના આ માધ્યમ દ્વારા અમારા દર્શક મિત્રોને આપ શું સંદેશો આપવા માંગશો? આપ સૌની સાથે વાતચીત કરતા ખૂબ સારો અનુભવ કરી રહ્યા છીએ અને આજના દિવસે સર્વને એક વાત જરૂર કહેવાની, માનવ જીવન મૂલ્યવાન છે. આપણને આ સુંદર મજાની એક ગોડ તરફથી ગિફ્ટ મળેલી છે. જીવનને વેસ્ટ ન કરીએ, જીવનને જીવવા ખાતર ન જીવીએ, પણ જીવનને સફળ બનાવીએ. જીવનની એક એક ક્ષણ આપણા માટે યાદગાર બને એવા કોઈ શ્રેષ્ઠ કર્મ કરીએ, એવું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ સ્વરૂપ સ્વયંનું જીવન બનાવીએ કે આપણા જીવનમાંથી અનેક લોકોને નાની નાની પ્રેરણા મળે, અનેક લોકો માટે આપણે ઉદાહરણ સ્વરૂપ બનીએ. એની શરૂઆત આપણે સ્વયંથી કરીએ, કારણ કે સ્વ પરિવર્તનથી જ વિશ્વ પરિવર્તન સંભવ બને છે. ખૂબ ખૂબ આભાર દીદી, આપણે આવી અને આ બધી વાત કરી. ખાસ તો મનની શાંતિની વાત કરી, ધ્યાન વિશેની વાત કરી, અને એક પાસું મને ખૂબ ગમ્યું કે આપ ઘણા બધા જે લોકો છે, નવયુવાનો છે, એને વ્યસનમાંથી મુક્ત કરાવો છો અને આવા પ્રયત્નો કરાવો છો. અમે પણ વચન આપીએ છીએ કે અમારાથી બનતી કોશિશ કરીશું સમાજમાં સારી વસ્તુ ફેલાય અને દૂષણો છે એ દૂર થાય. આ સાથે જ થેન્ક યુ વેરી મચ, અને ફરી પધારશો એવી આશા સાથે. ઓમ શાંતિ. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ.